નમસ્કાર। જેતપુર સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ભટકવાની ફરજ પડી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। આંખના ડોક્ટરોની ચેમ્બરની સામે કેસ કઢાવીને પહોંચેલા દર્દીઓને બંધ ચેમ્બર અને તાળું જોવા મળ્યું। ફરજના સમયે ડોક્ટરની ગેરહાજરીને કારણે આંખ વિભાગની સેવા સંપૂર્ણ રીતે ઠપ થઈ હતી। મામલો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચતા તપાસમાં ખુલ્યું કે આંખના ડોક્ટરો જૂનાગઢથી ડેપ્યુટેશન પર આવતા હોવાનું સામે આવ્યું। પરંતુ સવાલ એ ઊભા થાય છે કે ફરજના સમયમાં ચેમ્બર બંધ રાખવાનો જવાબદાર કોણ? શું સંબંધિત ડોક્ટર સામે નોટિસ અપાશે કે પછી દર્દીઓની હાલત ફરી એકવાર જુઓ ભાઈ જુઓ સુધી સીમિત રહેશે? વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ।